મહેસાણાના કડીબાથી પકડાયો લાંચો કોન્સ્ટેબલ એસીબીએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલ અમીન શેખને પકડી પાડ્યો છે. કોન્સ્ટેબલ લાંગણજ પોલીસ સ્ટેશનના નામે લાંચ માંગતો હતો. ફરિયાદનો નિકાલ કરવા માટે 2 લાખ રૂપિયાની માગણી કરી હતી. રકઝકને અંતે લાંચિયા કોન્સ્ટેબલને 80,000માં ડીલ ફાઇનલ કરી હતી. એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલને 80,000ની લાંચ લેતા રંગે હાથ પકડી લીધો છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સુધીર. સુધીર, કોન્સ્ટેબલ લાંગણજ પોલીસના નામે લાંચ માંગતો હતો, જેને ઝડપી લેવામાં આવ્યો છે. શું માહિતી, કાર્યવાહી શું? જી, કડીનો કોન્સ્ટેબલ છે 80,000ની લાંચ લેતા ઝડપાયો હતો. જે કોન્સ્ટેબલ અમીર હુસેન રોખા જે લાંચના કેસમાં ઝડપાયો છે, જે 2 લાખની માંગણી સામે 80,000ની લાંચ લેતા હાલ તો જે એસીબીએ છટકું ગોઠવી અને તેની ધરપકડ કરી છે. અને લાંગણજ પોલીસ સ્ટેશનનું આ સેટિંગ કરતો જે કોન્સ્ટેબલ ઝડપાયો હતો, જે ગાંધીનગરની એસીબી એ કડીમાં ગોઠવી ટ્રેપ ગોઠવી હતી. જી, માહિતી બદલ આભાર સુધીર.